મિત્રો, વર્ષ હતું 2014 અને મહિનો હતો માર્ચ. લોકસભાની ચૂંટણી માથા પર જ હતી. એક તરફ દેશની જનતા મોંઘવારીથી તાકી ચૂકી હતી, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાં પોતાની સરકાર બનાવવા માટે પૂરા જોશથી તૈયારીઓ ચાલુ કરી દીધી હતી. દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠક ચાલી રહી હતી. આ બેઠકનો મુખ્ય મુદ્દો હતો કે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને કઈ લોકસભા સીટ પરથી ઉતારવામાં આવે. ભાજપના તત્કાલીન અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે નરેન્દ્ર મોદીને બિહારની પટના સીટ પરથી ચૂંટણી લડાવવામાં આવે. રાજનાથ સિંહના વાક્ય બોલતાની સાથે જ એક ઘેરો અને આત્મવિશ્વાસથી ભરેલો અવાજ આવ્યો. નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશથી ચૂંટણી લડશે. રાજનાથ સિંહે વળતો જવાબ આપ્યો કે તેઓ ભાજપના અધ્યક્ષ છે અને ઉત્તર પ્રદેશથી ચૂંટણી લડતા આવ્યા છે, જેથી નરેન્દ્ર મોદીએ કોઈ બીજી જગ્યાએથી ચૂંટણી લડવી જોઈએ. પરંતુ તે વ્યક્તિ નરેન્દ્ર મોદીને ઉત્તર પ્રદેશથી ચૂંટણી લડાવવા માટે મક્કમ રહ્યા અને બેઠક પૂરી થઈ ત્યારે જતા જતા પણ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહને કહેતા ગયા કે નરેન્દ્ર મોદીને ઉત્તર પ્રદેશથી જ ચૂંટણી લડાવવામાં આવે. આખરે એ વ્યક્તિની વાતને રાજનાથ સિંહને માનવી જ પડી અને ઉત્તર પ્રદેશથી નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી લડી. દ્રઢ આત્મવિશ્વાસી અને હંમેશા પોતાની વાત પર અડગ રહેનારા આ વ્યક્તિનું નામ હતું અમિત શાહ. અમિત શાહ, જેને ભારતીય રાજનીતિના ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે. એ અમિત શાહ જેને નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાવ્યા. એ અમિત શાહ જેના કાર્યકાળમાં ભારતીય જનતા પાર્ટીએ જીતના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. પરંતુ અમિત શાહ ભારતીય રાજનીતિના ચાણક્ય કઈ રીતે બન્યા? નમસ્કાર મિત્રો, અમારી ચેનલના વધુ એક નવા પોલિટિકલ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ભારતીય રાજનીતિના ચાણક્ય કહેવાતા એવા અમિત શાહની પોલિટિકલ સફર વિશે જાણીશું. 22 ઓક્ટોબર 1964 ના રોજ મુંબઈમાં રહેતા પરંતુ મૂળ ગુજરાતી વેપારી અનિલ ચંદ્ર શાહના ઘરે જન્મેલા અમિત શાહે પોતાની જિંદગીના શરૂઆતના 16 વર્ષ પોતાના મૂળ વતન માણસામાં જ રહ્યા હતા. પોતાનો પ્રાથમિક અભ્યાસ પણ અમિત શાહે માણસામાં જ પ્રાપ્ત કર્યો હતો. અમિત શાહની સાથે અભ્યાસ કરતા તેમના મિત્રો આજે જણાવે છે કે નાનપણથી જ અમિત શાહમાં લીડરશીપનો ગુણ હતો. કહેવાય છે કે નાનપણથી જ અમિત શાહ એવા વ્યક્તિ રહ્યા હતા કે જે એકવાર કોઈ લક્ષ્ય નક્કી કરી લે તો પછી તેઓ લક્ષ્યને પ્રાપ્ત કરીને જ જંપે છે. 16 વર્ષની ઉંમરે જ અમિત શાહ માણસાથી મુંબઈ આવી ગયા અને ઉભરતી યુવાનીની ઉંમરમાં જ અમિત શાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS માં જોડાયા. ત્યારબાદ અમિત શાહ RSS ની વિદ્યાર્થી પાંખ ABVP એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે કામ કરવા લાગ્યા. અમિત શાહના કુશળ નેતૃત્વને સિનિયર લીડરો ઓળખી ગયા અને માત્ર 2 વર્ષમાં જ અમિત શાહને ABVP ના ગુજરાત પ્રદેશના સંયુક્ત સચિવ બનાવી દેવામાં આવ્યા. ત્યારબાદ સમય આવ્યો 1980 ના દશકાનો. આ એ સમય હતો કે જ્યારે અમિત શાહે પોતાનો રાજનૈતિક પાયો મજબૂત કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમિત શાહ એક સંતના સંપર્કમાં આવ્યા જેનું નામ હતું સ્વામી વામદેવ. ઉત્તર પ્રદેશમાં રહેવા વાળા સંત 10 નામી પરંપરાના સાધુ હતા. આ એ સંત હતા જેમણે અમિત શાહમાં હિન્દુત્વની ભાવનાનું સંચાલન કર્યું. રામ મંદિર માટે સૌપ્રથમ અવાજ ઉઠાવનારા 5 સંતોમાંથી એક સંત સ્વામી વામદેવ હતા. સ્વામી વામદેવના કહેવાથી વર્ષ 1968માં અમિત શાહ પહેલીવાર કુંભના મેળામાં ગયા હતા. દરરોજ સવારે સ્વામી વામદેવ અમિત શાહને કોઈને કોઈ મહંતની પાસે મોકલતા હતા. અમિત શાહ એ મહંત સાથે વાત કરતા, સાથે ભોજન કરતા અને બાદમાં દક્ષિણાના રૂપિયાથી એક સાયકલ ભાડે લઈને સમગ્ર કુંભના મેળામાં ફરતા હતા. અમિત શાહના જીવનની આ ક્ષણે અમિત શાહના બધા જ વિચારો બદલી નાખ્યા. કુંભના મેળાના અનુભવથી અમિત શાહને હિન્દુ ધર્મની મહાનતા સમજાણી અને હિન્દુત્વ તરફ અમિત શાહનો ઝુકાવ વધવા લાગ્યો. હિન્દુત્વનું નામ આવતા જ હવે તમારા મનમાં બીજું એક નામ ગુંજવા જ લાગ્યું હશે અને એ નામ છે નરેન્દ્ર દામોદર દાસ મોદી. નરેન્દ્ર મોદી અને અમિત શાહની પહેલી મુલાકાત તો વર્ષ 1980માં જ થઈ ગઈ હતી, પરંતુ બંને વચ્ચેના સંબંધો વર્ષ 1987માં મજબૂત થયા જ્યારે તેઓ RSS માંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આ એ સમય હતો કે જ્યારે લાલકૃષ્ણ અડવાણી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. નરેન્દ્ર મોદી અને અમિત શાહમાં એક સમાનતા હતી કે તે બંને હંમેશા મોટું જ વિચારતા હતા અને હંમેશા મોટા જ સપના જોતા હતા. તેમના આ જ એટીટ્યુડને કારણે ગુજરાતમાંથી ઊભી થયેલી આ મોદી શાહની જોડી દિલ્હીની ગાદી સુધી પહોંચી ગઈ. વર્ષ હતું 1991. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા હતા. લાલકૃષ્ણ અડવાણી
રૂપાણીના ચૂંટણી પ્રચારની તમામ જવાબદારી અમિત શાહને સોંપવામાં આવી. આ સમય સુધીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચેનો સંબંધ ખૂબ જ મજબૂત થઈ ગયો હતો. ત્યારબાદ વર્ષ આવ્યું 1995. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસની પકડ ખૂબ જ મજબૂત હતી. નરેન્દ્ર મોદી જાણતા હતા કે જો પાર્ટીને સત્તાના સિંહાસન સુધી લઈ જવી હશે તો શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ ભાજપનું નામ ગુંજતું કરવું પડશે. ગામડાઓમાં પાર્ટીને મજબૂત બનાવવાનું ભગીરથ કાર્ય અમિત શાહને સોંપવામાં આવ્યું. સમગ્ર દેશ ભલે આજે કહી રહ્યો હોય કે અમિત શાહ રાજનીતિના ચાણક્ય છે, પરંતુ નરેન્દ્ર મોદી અમિત શાહના આ કુશળ રાજનૈતિક કૌશલ્યને પહેલેથી જ ઓળખી ગયા હતા. અમિત શાહે ગુજરાતના દરેક ગામડાઓમાં સરપંચ પછી બીજા નંબર પર આવતા વ્યક્તિઓ સાથે સંગઠન બનાવવાનું શરૂ કર્યું. અમિત શાહે આવા લગભગ 8,000 લોકોનું નેટવર્ક તૈયાર કર્યું અને ગુજરાતના છેવાડાના ગામડા સુધી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ઊભું કર્યું. મોદી અને શાહની આ તરકીબ કામ કરી ગઈ અને વર્ષ 1995માં ગુજરાતમાં પહેલીવાર જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી. વર્ષ 1995માં શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી વચ્ચે ચાલી રહેલા મતભેદોને કારણે નરેન્દ્ર મોદીને નેશનલ સેક્રેટરી બનાવીને દિલ્હી મોકલી દેવામાં આવ્યા. વર્ષ 1997માં અમિત શાહે સરખેજ વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહી સક્રિય રાજનીતિમાં કદમ રાખ્યું. એવું કહેવાય છે કે અમિત શાહને ટિકિટ અપાવવામાં નરેન્દ્ર મોદીનો હાથ હતો. વર્ષ 1998માં ફરી એકવાર ભાજપે ગુજરાતમાં કેશુભાઈ પટેલની મુખ્યમંત્રી પદ વાળી સરકાર બનાવી. આ દરમિયાન કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી વચ્ચે હળવા મતભેદો થઈ રહ્યા હતા. આ સમયે પણ અમિત શાહ નરેન્દ્ર મોદીની સાથે ઉભા રહ્યા હતા. અમિત શાહ નરેન્દ્ર મોદીને સપોર્ટ કરતા રહ્યા અને વર્ષ 2001માં સતત ત્રીજી વાર ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ વર્ષ 2002માં અમિત શાહને ગુજરાતના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા. તે પછી અમિત શાહ સતત આગળ વધતા જ રહ્યા. વર્ષ 2010માં સીબીઆઈએ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમિત શાહની ધરપકડ કરી અને અમિત શાહને જેલમાં જવું પડ્યું. બાદમાં તેમને જામીન તો મળી, પરંતુ 2 વર્ષ સુધી ગુજરાતમાંથી તડીપાર કરવામાં આવ્યા. અદ્ભુત રાજકીય કોઠાસૂઝ ધરાવનાર અમિત શાહે આ 2 વર્ષ દરમિયાન દિલ્હીમાં રહેતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે સારા સંબંધો બનાવી લીધા. ત્યારબાદ આવ્યું વર્ષ 2014. છેલ્લા 2 વર્ષથી લોકસભાની ચૂંટણી હારી રહેલ ભારતીય જનતા પાર્ટી આ વખતે કોઈ પણ ભોગે સત્તામાં આવવા માંગતી હતી. આ દરમિયાન અમિત શાહને પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યા. અમિત શાહ જાણતા હતા કે નરેન્દ્ર મોદી જેવા મજબૂત નેતૃત્વને આગળ રાખીને જ ભારતીય જનતા પાર્ટી સત્તાના શિખર સુધી પહોંચી શકશે. વર્ષ 2014માં અમિત શાહની રાજકીય કોઠાસૂઝ કામ લાગી અને 282 લોકસભા સીટ પર વિજય મેળવીને ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી અને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા. ભારતીય જનતા પાર્ટીની આ જીતમાં અમિત શાહ લોકોના મનમાં ભારતીય રાજનીતિના ચાણક્ય તરીકે ઉભરી આવ્યા. અમિત શાહે પાર્ટીને મજબૂત બનાવવાનું કામ શરૂ રાખ્યું. 2014ની લોકસભાની ચૂંટણી જીત્યા બાદ અમિત શાહના માર્ગદર્શન હેઠળ બીજેપીએ અન્ય ઘણા રાજ્યોમાં પોતાની સરકાર બનાવી. વર્ષ 2019માં ફરી લોકસભાની ચૂંટણી આવી અને અમિત શાહે આ વખતે 300 કરતા પણ વધારે સીટ જીતવાનો લક્ષ્યાંક બનાવ્યો. કેટલાક રાજકીય લોકો આ વાત પર મજાક ઉડાવતા હતા, પરંતુ અમિત શાહે પોતાની આગવી રાજકીય રણનીતિ વાપરીને 303 સીટ સાથે ફરી એકવાર બીજેપીને જીત અપાવી અને નરેન્દ્ર મોદી બીજી વાર દેશના વડાપ્રધાન બન્યા અને અમિત શાહ દેશના ગૃહમંત્રી બન્યા. તો મિત્રો, વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.